હું શું કહું રાકેશભાઈ, ઓલી તમે પહેનું કહેતા હતા ને એ ભૂડું હું ભે કાલ જોવા ગયો તો, પણ એ પહેમાં તો કોઈ ઠકાણા નહીં, પહેમાં કોઈ શક્કરપારા નહીં. એના ઓસળ તમે જુઓ ને રાકેશભાઈ તો ઓમ ઓસળ થઈ રહ્યા છે, ઓમ બોલો. હવે એવી ભે લઈ અને હું શું કરું, અને કેટલી કિંમત કરે ખબર રહી? 50,000 રૂપિયા રોકડા. મેં કીધું 50,000 વણા હોતા હશે. મેં કીધું હું તો 25,000 રૂપિયા આલું. મને કે ના રહેવા જો, જે રસ્તે આવ્યા ને એ રસ્તે કંઈ નકલી જોરા. મેં કીધું કશો વાંધો નહીં, અમારે આવી બે કીધું લઈ 50,000 બેમાં કોઈ ઠકાણ જ નતા બોલો. વાતે વાતે પડે તન વોકું. પણ રાકેશભાઈ વોકું જ પડે કે તમે મને ભૂડું 15 પહેવું બતાવી ને એ 15 પહેવું મેં નપાસ કઈ નાસી બોલો. કૂકને વળી એમ કે ઓસળ ના હારા, કૂકને વળી એમ કે પૂંછડા ના હોય, કૂકને વળી ખેગડું ના હોય ને. હવે એવી પહેવું લઈને તો હું ઘરે લાસી શું કરું? ભૂડું તાર વાત કરો છો તે કદાચ ને આપણા ઘરે એમ કે મહેમાન પરવણું આવે અને તાકે ભે હોમો તો કે ચમ આવું છે ઓને પૂંછડું પહેને નહીં ને એકને શેગડું નહીં કોક બે હાથ નથી માથું. હવે રાકેશભાઈ તમે બે હાથ જોડો કે પછી બે પગ જોડો, પણ મારે ભૂડવી ભે લેવી નહીં બરોબર. કેમ કે મારે કોઈ આબુની 15 કરાવવાની છે નહીં. આવું તો વળી કે નહીં કીધું કે પૈસા લઈને એવું હરવાનું. હા પૈસા વાળીને દુઃખ નહીં જોતું કૂશું, દુઃખ નતું ડોબું હરીવાળું થાય પછી મારે તો. એટલે મારે છે ને ભે નહીં જોતી. તમે જો ખારી ભે હોય ને તો મને ફોન કરીને કહેજો તો આપણે જોવા જાય છે કૂશું. પણ હારી વીઆઈપીના પેટની ભે જોવે તમને કીધું પાછું હો. એમ કે આવી ડખડે જેટલી પહેવું ના જોઈએ તમે કહી દીધું પાછું. હા હવે પણ રાકેશભાઈ ભૂડું તમે ગમે એટલા મને કગરો તો પણ આ પહેમાં કોઈ મેળ આવે એવો નહીં કૂશું. આ 15 પહેવું તમે બતાવી એ બધી કોક ને કોક ખોમી વાળી હોય છે. તમે ગમે એટલા મને કગરો તો ચોથી મેળ આવે હોમલ્યા ધણીનું એમ કે માલ તો સારો હોવો જોઈએ કે આપણે માલના પૈસા કૂશું હાલવાના છીએ. અને દૂધ એમ કે ભલે ગમે એટલું હું તો કહું 50,000 ભલે 10 લીટર દૂધ ગાળતી, પણ શું કરવાની ખોમી વાળી ભે હોય તો એવી ના લેવરાય કે. આપણા ઘરે ભે ઊભી હોય ને તો કોઈક મહેમાન પરવણું આવે ને જોવે ને તો એને લાગવું જોઈએ કે નામ મારે ઓળખી ભે એક નંબર છે એમ. સમજાતા એ વાત ને જોડું તને બે હાથ નથી માથું બધું. હવે રાકેશભાઈ તમારે મન કોઈ જોડવું નહીં, હું તમને જોડું છું બે હાથ ને ત્રીજું માથું. પણ મને પૈસા તો ખારી ભે બતાવો. હું એમ કહું છું ઓલા ભેમજીબા ખરા ને તમે પાડું છું મને ખબર છે ભેમજીબા એને પૂછું ભે કોક વાત અભળી જઈને કે હારી અપડાય છે બરોબર. જે પૂછજો કે મારે હીરા શું કીધું તમે પાડું છું તમારે શું કેમ થોડા કેમ કે લેવડ દેવડમાં કહું અડીને છે કે એટલે બધું શું થોડીક પૈસામાં શરમ ભરે કુછું વાયદો રાખી અને શું કે 25 રૂપિયા ઓછા કરે કુછું થાય એના કંઈ છાળી છોડી કે આજે એટલી કુછું અહીંયા કદાચ વાત કરશું તો અહીંયા મેળાઈ જાય તો આપણે એમ કે લાઈ જાય ભે એમ કહું છું. વાહ ભે હારી અપડાય પાછી તમને કહું એટલે પણ રાકેશભાઈ મોઢું બગાડે એવું બધું થાય જ છે. આ હું ગમે અહીંયા કુછું ભેંસ જોવા જઉં ને તો કોક ને કોક ખમી વાળી હોય છે. બાપના હાંભળ જો ખોટું કહેતો હોય તો પછી મોઢું ના બગાડું તો શું બગાડું? હા મોઢું જ બગાડું પૂછું શું બગાડું એમ કહું છું. કેમ કે મને તો ભેહું જ હારી મળતી નહીં બોલો. આ 12 મહિનાથી પૂછું હું ભેહ લેવા રખડું છું પણ એમ કે ભેહ જ હારી મળતી નહીં. જો 2 વખત હારી મળી જાય ને તો ભૂડું પછી એને વેચવી જ નહીં. બાપના હાંભળ જો ખોટું કહેતો હોય તો ઘેર દોઈ પીવા જ રાખવી છે. ભલે એમ કે લીટર 2 લીટર દૂધ કાઢે પણ ગરીબ ભેહ જોવે. સમજાતો એ વાત ને પછી મારકુણી એના જોવે. તમે બતાવો એમાં કોઈક તો મારકુણી હોય કોઈક ગરીબ ભેહ હોય તો એને શેકડા ના હોય અને શેકડા વાળી હોય અને પૂંછડા ના હોય પૂંછડા વાળી હોય એ વળી એમ હાડકા અડી રહ્યો હોય અને વળી એટલે કોઈ ભેહું હારી મળતી જ નહીં એમ કહું છું. હવે પણ ભૂડું તમે બોલો જ છો એવું પછી મારે દોઢું જ બોલવું પડે કે તમે પેલા આપણે ભેહ જોવા જા આપણી બે ને શું કીધું કે ભેહ મસ્ત છે અને પછી શેગડાઓમાં તાચા કે ભે તો નથી હારી તો પછી મારે દોઢું જ બોલવું પડે વાત કરો છો હતી. તમે શેગડામાં પેલું તાકવું પડે ના તાકવું પડે કે મને શેગડું એક શેક નહીં એમ તો પછી મારે દોઢું જ બોલવું પડે વાત કરો. દોઢું બોલે એવું કરો છો ને તમે હાસી કરીને વાત કરો છો તે એક તો પાછી મને ભે જોવા લઈ જાય અને પછી અહીંયા ક્યાં અસલ ભે છે અહીંયા તો એક શેગડું ના હોય તો પછી શું કરવાની ભે લઈને બુડું. હવે રાકેશભાઈ આપણે છે ને એક દાડી મારે ભે લાવી રહ્યો પછી હું તમને 2 હાથે ત્રીજું માથું જોડ્યું અને હું કોઈ દાડ હવે તમને નહીં કહું કે રાકેશભાઈ મારે ભે જોવે છે બરોબર. એક દરની ખાલી મને ભે લેવડાવી રહ્યો બાપના આમ બધું કોઈ દાડો તમને ફોન કૂશું કરું તમે કોઈ દાડો કૂદ કે મને ભે લઈ આલો એમ કદી નહીં કહું. પણ આટલો બધો ખાલી લઈ આલો કેમ કે મારે બીજો માણસ લાયક કોઈ મેળ આવે નહીં બરોબર. બીજાને કીધે મેળ લાવે છે કે પછી આપણે બેન વિરોધ થઈ જાય તેમાં કહું છું. એટલે તમને હવે એક વખત લઈ આલો એક વખત લઈ આલો કહું છું પછી તમને નહીં કહું. પણ રાકેશભાઈ લમણા ના દુખાડવા હોય તો પછી ખારી જોઈને ભે લઈ આલો કે શું લેવા 15 દાડાથી ખોટા કોમના હાડીએ ચડાયા છે ભૂડું એમ કહું છું. કોમ કે મારે લમણા દુખી છે અને કડી કે ભે મળતી નહીં
બે હારી મળે ને શેકડા હારા હોતા નહીં, શેકડા હારા હોય ને પૂંછડા હારા હોતા નહીં, પૂંછડા હારા હોય ને ઓસળ હારા હોતા નહીં, ઓસળ હારા હોય ને પાછા હાડકડી રે હોય જો મેળ જ આવતો નહીં તમારે તો પછી માથું સડાવ તમે આશી કે મારે ખોટું માથું સડાવો તમે બાપના આમ બધું ખોટું કહેતો હોય તો મારે હોય લમણા દુખવા મળ્યા છે આ પહેરની ફરી ફરીને ચેડી ફરી ફરી એમ પૂછું એ ખોટો ટાઈમ બગાડે તું તારા રે વેમમાં અલ્યા વેમ નહીં રાકેશ ભાઈ તમે તાર ભૂલો છો તમને કહી દઉં પાછું એવો જ કોઈ મારે દાડો ફર્યો નહીં કે આવી પહેવું લઈને હું મારા ઘરે બધું વાત કરો છો તે અને મારે શું ખબર છે કે આખો તબેલો ઘરે કરવાનો છે એક બે ભે લાવવાની હોય ને તો બરાબર પછી કદાચ તમે કોઈ મહેમાન પરવાનું આ ભેવું જોવે ને તો એને લાગવું જોઈએ કે ના ભાઈ તબેલો બની જોઈને છે બરોબર એ વાત કરે કે ટાઈમ બગાડે છે આ ટાઈમ કોઈ ખોટો તમે મારો બગાડો છો કુછું પાસે રહી શું તને ખબર પડે ઓ એટલે તમને ખબર પડે અમને તો કોઈ ખબર જ પડતી નહીં એમ ને રાકેશભાઈ અમે મોણા સારે શું અમે કોઈ કથાડા નહીં સારી આખી જિંદગી તમને કહી દઉં પાછું જેમ કે અમે પહેવું પહેલી રાશેલી છે અમને ખબર ના પડે કે આ ભેંસ ચી હારી છે અમે ચી નહીં હારી એમ બધી ખબર પડે છે અમને શું ખબર પડે એટલે તમે વાત ચી કરો ગુડું હાચી મારી વાતનું લાગે છે રે ખોટી ભાઈ તમે ખોટી વાત કરશો ને રાકેશભાઈ તો મને ખોટું જ લાગશે સારું નહીં લાગે તમને કહી દીધું પાછું જેમ કે તમે આ 15 દાસી મને હળિયા ચડાયા છે ભે લેવામાં બરોબર તમે કોઈ પણ ગમે એવી ભે મને વતાવી ને એમાંથી કોઈ ભે જ મને હારી વતાવી નહીં બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો હવે મારે તમને શું કહેવું કોઈ ખબર પડતી નહીં બોલો હારી ભે વતાવો એમ કહું છું હવે બીજું કોઈ કહેવું નહીં બહુ સહન કર્યું મન રાખ્યું મેં તો મોટું હવે પણ તમે ઘણું સહન કર્યું તો પછી પૂડું છૂટી પડો કે મને ના પાડી જો ભાઈ મારા પાસે ભે હવે મને હારી મળે એમ નહીં તમારે જે ગોત્યું હોય ને ગોચી લેજો તો હું મારી જેમ કે ગોચી લેશું અને બીજો આપણે દલાલી કરી શકું છું થોડું બે હાથ ને ત્રીજું માથું હવે છૂટી પડે મેળવી આવો રાકેશભાઈ તમને કહી દીધું પાછું જેમ કે આ 15 દાડા તમારે હું રખડ્યો છું હવે બીજા રખડવાનો એમ કે જીવત થતો નહીં બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ભલે એમ કે હજી 15 દાડા એમ કે ભાગવાથી તમે સારું કહી કશો વધો નહીં બે સારું કહીને પૂછું ભલે 15 દાડા એમ કે ભાડાના પૈસા ભાગવા પડે તમને લઈને બધે રખડવું પડે એનો કશો વધો નહીં પણ આપણે બેને જ કુછું રખડવાનું છે 15 દાડા 15 પછી તો જોયું જાય સમજ્યા વાત તમે ઓ કંટાળ્યો હવે તારા રોજ નાયા ત્રાસથી ઓ એટલે હવે તમે અમારાથી કંટાળ્યા છો એમ ને એટલે મન તો હવે રાકેશભાઈ એવું લાગે છે કે તમે મને ભે હારી નહીં લઈ આલો બરોબર ને એટલે મારે છે ને બીજાને કોકને વાત કરી ભાઈ તમને કહું પાછું કેમ કે તમે તો છૂટી પડ્યા કે મારાથી કોઈ બને એમ છે નહીં બરોબર અને તમે હવે મેં કંટાળી જશો ઘડીક મારા માથું દુખે છે ને ઓમ છે ને તેમ છે પૂંછડું છે ને ઢેકણું છે ને હવે મોહલા કાઢવા મળ્યા બરોબર એટલે મારે બીજાને કહેવું પડશે કે ભાઈ મને ભે હારી લઈ આવ રાકેશ ભાઈ છૂટી પડ્યા હવે આવખે તારા જોડે રહેવું નથી હવે મારે આજથી તો પણ રાકેશભાઈ કશો હતો નહીં તમે તાર ના રહેતા મારા જોડે બરોબર બીજો મોણા આપણે લાવી શકું છું ફરવા સારું કરીને અમુક બીજા હારે રખડ્યું ભે તો મારે લાવવી જ છે પણ તમને કહી દીધું પાછો તો નહીં જ પડે પુષ્પારાજ સાલા ઝુકેગા નહીં સમજી જાય ને વાતને તમે એટલે બે તો હું લાગે રહેશું જ નહીં તમને કીધું પાછું હા કાયમ મને નથી વિતાડ્યું તે થોડું તમે ભૂડું રાકેશભાઈ હાસી કઈને વીતે એવું કરો છો એટલે તમે સમજતા તમને વાતને તો મેં તમને શું કીધું હતું કે રાકેશભાઈ ભલે આપણે પૈસા થતા પણ બે એક નંબર જોવે બરોબર તમે તો કઈ ને એવી ભેવું બતાવો પછી મારે શું કે તમને પછી કોઈ કહેવું પડે બીજું કોઈ નહીં પછી તમે ઓભળીએ નહીં કહેતા મારું પાછું જાતને દૂરથી બે હાથ જોડું હાર તો પણ મારા ભાઈ કશો હતો નહીં તમને હું દૂરથી બે હાથ જોડું છું બરોબર અને તમે આજ મને બે ન લઈ આલેનો કશો હતો નહીં રાકેશભાઈ મન પણ તમે કોક દાડમ કે મારા પાસે આવશો ખરી ગમે કોમ તો તમે ભણાવશો મને બરોબર એ દાડે હું તમારું કોમ નહીં કરું છું હું નીકળું છું હું એ તમને દૂરથી સલામ કરું છું તમે ભલે બે હાથ જોડતા પણ હું તમને દૂરથી સલામ કરું છું હું નીકળું બરોબર બે તો હું લઈને જ રહેશું કુશું ઓ જાનું તને બે હાથ ને ત્રીજું માથું જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર એટલે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાકી જૂના સીઝન તો ખબર જ છે કે અમે સબસ્ક્રાઇબ કરેલી છે બરોબર તો કઈ નાખજો એમ કહું છું બાકી તો કેટલાય ઉભા છે કતરમાં